તારીખ 5-8-2024 સોમવારના રોજ શ્રાવણ માસનો પ્રારંભ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। આજથી તારીખ 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆતની સાથે તહેવારની પણ શરૂઆત। શ્રાવણની શરૂઆત પ્રથમ સોમવારથી થતાં દેવાધિદેવ મહાદેવની ભક્તિ પૂજા આરાધના માટે ભક્તો પણ તૈયાર હતા। ખેડબ્રહ્મા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ, અંબિકેશ્વર મહાદેવ, રુદ્રમાળાના રુદ્રેશ્વર મહાદેવ, મટોડાના મોટનેશ્વર મહાદેવ, પોક્ષેન્દ્રનાથ મહાદેવ, ભૃગુ ઋષિ મહાદેવ વગેરે મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો। હિન્દુઓના પવિત્ર મનાતા શ્રાવણ માસનો આજે સોમવારથી પ્રારંભ થતાં ભાવિકો શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શન માટે ઉમટી પડ્યા છે। આમ શ્રાવણ મહિનો શિવજીની મહિમાનો પવિત્ર માસ કહેવાય છે। વળી શ્રાવણ માસમાં મોટાભાગના તહેવારો પણ આવતા હોય તેને તહેવારોનો માસ પણ કહેવાય છે અને શ્રાવણ મહિના દરમિયાન કરેલ તપસ્યાનું અનેરું મહત્વ ધાર્મિક પુસ્તકોમાં દર્શાવ્યું છે। શિવજીને રીઝવવા માટે ભાવિક ભક્તો શિવ મંદિરમાં પૂજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવે છે। આજથી શરૂ થતા શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીને રીઝવવા માટે ભાવિકો શિવ મંદિરમાં પૂજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવે છે। વળી હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ રહેલું છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના 15 દિવસ અગાઉ શરૂ થાય છે। શ્રાવણ માસ દરમિયાન મોટાભાગના તહેવારો આવતા હોય છે, જેમાં નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી સહિતના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તથા શ્રાવણ માસ દરમિયાન ભાવિકો મંદિરોમાં કથાનું રસપાન પણ કરાવતા હોય છે અને ઉપવાસનો મહિમા પણ મનાય છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।